બાદ ફરી પાછા આગળ વધવાનું છે અને હવે ઈઝી સ્ટાર્ટર શીખવાના છે. હિનાબેન, સ્ટાર્ટર્સ કયા શીખવો છો? પહેલા આપણે સ્પિનેચ ચીઝ બોલ્સ બનાવીશું. સ્પિનેચ ચીઝ બોલ, બધું એક ચીઝની વસ્તુ. આજે તો બાળકોને મજા પડી જવાની છે અને બધી મમ્મીઓને તકલીફ પડી જવાની છે કારણ કે આજે ને આજે બધું બનાવવાનું કહેશે. એની માટે શું જોઈએ છે? એના માટે આપણે બ્લેન્ચ અને કટ કરેલી સ્પિનેચ લઈએ છીએ, કોર્ન લઈએ છીએ, બ્રેડ ક્રમ્સ લઈએ છીએ, મેંદાનું બેટર લઈએ છીએ, મીઠું મરી અને તળવા માટે તેલ. ઓકે, અને કેટલો સમય લાગશે બનાવતા? 8 થી 10 મિનિટ. કોઈ પ્રી પ્રિપરેશન કરી છે? હા, પ્રી પ્રિપરેશનમાં આપણે સ્વીટ કોર્ન જે છે એને બોઇલ કરીને દાણા કાઢવાના છે અને સ્પિનેચ છે એને બ્લેન્ચ કરી અને કટ કરવાની છે. ઓકે, તો આગળ વધીએ અને શરૂ કરી દઈએ. શ્યોર. પહેલા ગેસ ઓન કરીએ. હા. પેન ગરમ થાય એટલે એમાં તેલ લેવાનું છે, 1 ટેબલ સ્પૂન જેટલું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલું ચોપ ગાર્લિક લઈએ છીએ. હવે ગાર્લિક થોડું રોસ્ટ થઈ ગયું છે, એમાં આપણે બ્લેન્ચ કરી અને કટ કરેલી સ્પિનેચ છે એ લઈશું. સ્પિનેચમાંથી પાણી એકદમ નિતારી દીધેલું છે. હા, બ્લેન્ચ કરી અને કટ કરીને પાણી નિતારી લીધું છે, છતાં થોડી વાર થાય એટલે ફરીથી પાછું પાણી તો એમાં વળે જ છે, એટલે બને એટલું પાણી એમાંથી કાઢી લેવાનું. ફાસ્ટ ગેસ પર જ આપણે એને મોઇસ્ચર ઓછું થાય એ રીતે સોતે કરવાની છે. પાલક કેટલી લીધી છે આપણે? આપણે 250 ગ્રામ પાલક લીધી છે અત્યારે. અને 250 ગ્રામમાંથી જે બનાવીએ છીએ સ્ટાર્ટર્સ એ લગભગ કેટલા બનશે, કેટલા પીસીસ રેડી થશે? સ્ટાર્ટર તરીકે આપણે સર્વ કરીએ તો 4 જણને તમે સર્વ કરી શકશો. ઓકે. અને ક્યાં સુધી ગરમ કરવાનું છે, કેટલી વાર રાખવાનું? લગભગ 2 થી 3 મિનિટ. બસ હવે લગભગ થઈ ગયું છે, એને એક બોલમાં કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈએ અને મિક્સિંગ બોલમાં કાઢી લઈએ. ને થોડુંક ઠંડુ થવા દઈશું, જે વેપર છે નીકળી જાય એ રીતે. હવે સ્પિનેચમાં આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું. કોર્નફ્લોર છે એ 2 ચમચી જેટલો નાખીશું. બ્લેક પેપર પાવડર અડધું ટીસ્પૂન, ઓરેગાનો અડધી ટીસ્પૂન, સ્વાદ પ્રમાણે મીઠું, ચીઝ ઉમેરવાના છે આમાં. થોડાક સ્વીટ કોર્ન 2 ટેબલ સ્પૂન જેટલા, 1 ટેબલ સ્પૂન જેટલું બ્રેડ ક્રમ્સ અને 1 કપ જેટલું છીણેલું ચીઝ. હવે આને મિક્સ કરી લઈએ. આ રીતે બોલ્સ કરી લઈએ છીએ. હવે આપણે બ્રેડ ક્રમ્સ લઈએ છીએ, ટોસ્ટનો ભૂકો એક પ્લેટમાં લેવાનું છે. આ રીતે આ મેંદાનું બેટર બનાવ્યું છે આપણે કોટિંગ માટે. એને કઈ રીતે પ્રિપેર કર્યું છે? આ લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો મેંદો લઈ એમાં 1 કપ પાણી નાખ્યું છે, તેજ મીઠું નાખ્યું છે અને પાતળું આ રીતે ખીરું જેને કહેવાય એ બનાવી લીધું છે. આપણે કટલેટ્સમાં વાપરતા હોઈએ છીએ એ રીતે. હવે જે બોલ્સ છે એને થોડાક આમાં કોટ કરીશું, જેથી બ્રેડ ક્રમ્સ એની ઉપર આપણે રોલ કરી શકીએ સારી રીતે. બ્રેડ ક્રમ્સ ના કારણે તળાયા પછી પેલો ક્રન્ચી જે લેયર ગમતું હોય છે ખાવાનું એ આવી જશે, ઉપરનું લેયર ક્રન્ચી થશે. હવે આ સ્પિનેચ બોલ્સ ને આપણે તળી લઈએ.
હિનાબેન, મોટા ભાગે એવું નોટિસ કર્યું છે કે સ્ટાર્ટર્સ તળેલા જ યુઝ થતા હોય છે મેક્સિમમ, તો એની પાછળ કોઈ લોજિક હોઈ શકે? સ્ટાર્ટર એટલે યુઝ્યુઅલી એવું કહેવાય કે આપણે જે ફરસાણ ગુજરાતી ભાષામાં કહીએ તો એ ફરસું હોય, એટલે ક્રિસ્પી હોય થોડું, એટલે ક્રન્ચી અને ફરસું બનાવવા માટે એને તળેલું એટલે મીન્સ ડીપ ફ્રાય અથવા સેલો ફ્રાય કરેલી વસ્તુ હોય તો એ જલ્દી થાય. પણ એવું નથી, આજકાલ એકલા તળેલા ફરસાણ હોય એવું જરૂરી નથી. સ્ટીમ કરેલા પણ આપણે હાંડવો, ઢોકળા, મુઠિયાને પણ આપણે ફરસાણ તરીકે અથવા સ્ટાર્ટર તરીકે સર્વ કરીએ છીએ. એ સિવાય બેક કરેલા જે સ્ટાર્ટર હોય છે, બ્રેડના જે સ્ટાર્ટર હોય છે એ બધા ગ્રીલ કરેલા હોય છે, એટલે એ સ્ટાર્ટરનો પણ ઉપયોગ થાય છે. હવે એને આપણે ડીપ સાથે સર્વ કરીએ. તૈયાર છે આપણું પહેલું સ્ટાર્ટર, સ્પિનેચ ચીઝ બોલ્સ, જેને આપણે બીન્સ ચીઝ ડીપ સાથે સર્વ કરીશું. સ્પિનાચ ચીઝ બોલ્સ બધાને ગમી જાય અને બાળકોને ખાસ ભાવે એવા સ્ટાર્ટર્સ છે. તમારે તો બનાવવા જ પડશે, એટલે રીત પણ લખવી પડશે. સ્પિનાચ ચીઝ બોલ બનાવવા માટે જોઈશે બ્રેડ ક્રમ્સ અડધો કપ, તેલ તળવા માટે, બોલ્સ બનાવવા માટે તેલ 1 ટેબલસ્પૂન, લસણ 1 ટીસ્પૂન, બ્લાન્ચ કરેલી પાલક 250 ગ્રામ, કોર્નફ્લોર 2 ટીસ્પૂન, મરી પાવડર અડધો ટીસ્પૂન, ઓરેગાનો અડધો ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, સ્વીટ કોર્ન 2 ટેબલસ્પૂન, બ્રેડ ક્રમ્સ 1 ટેબલસ્પૂન, ચીઝ 1 કપ. ખીરું બનાવવા માટે મેંદો 3 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર. સર્વ કરવા માટે બીન્સ ચીઝ ડીપ. સ્પિનચ ચીઝ બોલ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ પેનમાં તેલ લઈ તેમાં લસણ અને બ્લાન્ચ કરીને કટ કરેલી પાલક ઉમેરી બરાબર સાંતળી દો. તેને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. પછી તેમાં કોર્નફ્લોર, મરી પાવડર, ઓરેગાનો, મીઠું, સ્વીટ કોર્ન, બ્રેડ ક્રમ્સ અને ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી દો અને તેના બોલ્સ વાળી દો. તેને મેંદામાં પાણી અને મીઠું નાખીને તૈયાર કરેલા ખીરામાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળીને ગરમ તેલમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી દો. પછી સર્વિંગ પ્લેટમાં લઈ બીન્સ ચીઝ ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર